ગુડ ઇવનિંગ. સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. જોઈએ આજની હેડલાઇન્સ. કાલે ફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે દિલધડક મુકાબલો. મેસીની અંતિમ મેચમાં આર્જેન્ટિના ચેમ્પિયન બને છે કે કેમ તેની ઉપર ફૂટબોલ વિશ્વની મીટ. જૂનાગઢના અગ્રણી તબીબ મિત્રો સહિત 100 જેટલા સાયકલવીરો 225 કિલોમીટરનું અંતર સાયકલ ઉપર કાપી દ્વારકાધીશના કરશે દર્શન. સવારે 5 વાગે સાયકલવીરોએ કર્યું પ્રસ્થાન. મોદી વિશે અભદ્ર વાણીવિલાસ કરનાર પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ભાજપના દેશભરમાં દેખાવો. જિલ્લા અને યુવા ભાજપે કર્યું ભુટ્ટો હાય હાયના નારા સાથે પૂતળા દહન. જોશીપરાના બંધ પડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે મહાનગરપાલિકા સરકારમાં 5 કરોડ રૂપિયા ભરશે. વિરોધ પક્ષે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. અને ચટ્ટોગ્રામ ટેસ્ટમાં ભારત વિજયથી માત્ર 4 વિકેટ દૂર. યજમાન બાંગ્લાદેશ હજુ 241 રન પાછળ. દરેક સમાચારને વિગતવાર જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
કતાર ખાતે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલ ફિફા ફૂટબોલ વિશ્વકપનું આવતીકાલે સમાપન થશે. આવતીકાલે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે દિલધડક ફાઇનલનો મુકાબલો રમાશે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસી માટે આવતીકાલની મેચ છેલ્લી મેચ હોય. આર્જેન્ટિનાના તમામ ખેલાડીઓ મેસીને વર્લ્ડ કપ ચેમ્પિયનશિપની ભેટ આપવા માગે છે. તો બીજી તરફ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ફ્રાન્સ પણ આર્જેન્ટિનાને ભરી પીને વધુ એક વખત વિશ્વ ચેમ્પિયન બનવાનો તાજ હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે. આપણે ત્યાં ક્રિકેટ જેટલી લોકપ્રિય છે, પરંતુ વિશ્વભરમાં ફૂટબોલનો એક અનેરો ફીવર છવાયેલો હોય છે. બે ટીમ મેદાન ઉપર રમતી હોય છે, પરંતુ બંને ટીમના દર્શકો ફૂટબોલના સ્ટેડિયમમાં ખૂબ જ ઉત્સાહથી અને રોમાંચથી આ મેચ માણતા હોય છે. ત્યારે આવતીકાલે આ છેલ્લો મુકાબલો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાવાનો છે, જેનું ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 કલાકે જીવંત પ્રસારણ થશે. ફૂટબોલ વિશ્વકપ આવતીકાલે પૂર્ણ થવાનો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં ફૂટબોલ ફીવર છવાયો છે. જૂનાગઢના નામાંકિત તબીબ મિત્રો સહિત 100 જેટલા સાયકલ વીરો આજે દ્વારિકાધીશના દર્શનાર્થે નીકળ્યા હતા. અલબત્ત સવારે 5 કલાકે સાયકલ સાથે આ સાયકલ વીરોએ જ્યારે પ્રસ્થાન કર્યું, ત્યારે અક્ષર મંદિર પરિસર ભારત માતા કી જયથી ગુંજી ઉઠ્યું હતું. જૂનાગઢમાં મોર્નિંગ વોકની જે ક્લબ ચાલે છે, આ વોકિંગ ક્લબ દ્વારા 225 કિલોમીટરનું સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 5 કલાકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ 100 જેટલા સાયકલ વીરોને લીલી ઝંડી આપીને પોરબંદર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ વીરો આજે રાત્રે પોરબંદર રાત્રિ રોકાણ કરશે. ત્યાંથી કાલે સવારે 5 કલાકે નીકળીને સાંજ સુધીમાં દ્વારિકાધીશ પહોંચશે અને જગત મંદિરના દર્શન કરશે. સાયકલ વીરોમાં રક્ષિત પીપળિયા, કેપી ગઢવી, કલ્પેશ બાખલખિયા સહિતના નામાંકિત તબીબો પણ જોડાયા છે. રસ્તામાં ગરીબ લોકોને તેમજ ધર્મસ્થાનોમાં ગરમ ધાબળા અને અડદિયાનું વિતરણ કરીને સાયકલના શોખની સાથે સાથે સેવા અને દાન પુણ્યનો મહિમા પણ આ સાયકલ વીરો ઉજાગર કરશે. આજ રોજ જુનાગઢ થી લઈ અને દ્વારકા વાયા સુદામાપુર એટલે કે પોરબંદર ની સાયકલ યાત્રા નું આયોજન કરેલ છે વોકિંગ ક્લબ દ્વારા. આ યાત્રા માટે અમારા વોકિંગ ક્લબના દરેક સભ્યો તનતોડ મહેનત કરી છે, માઇક્રો પ્લાનિંગ કરેલું છે. ડૉક્ટર રક્ષિત પીપલિયા, સફીભાઈ દલાલ, દિનેશભાઈ કપૂપરા, ડૉક્ટર બાકલખિયા, જયેશભાઈ પાલા, ડૉક્ટર સોલંકી વગેરે બધા મિત્રોએ આયોજનમાં પૂરો સહકાર આપ્યો છે. આ સાયકલ યાત્રાનો મેઇન હેતુ એ છે કે લોકો વધારે ને વધારે તંદુરસ્તી માટે, સ્વાસ્થ્ય માટે પ્રેરાય, પોતાની સાયકલ ચલાવે અથવા વોકિંગ ક્લબ અને સાયકલિંગ એટલે કે અમે વોકિંગ કરતા હવે સાયકલિંગ કરીએ છીએ, તો કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરીને ફ્રેશ થઈ જાય. સાથે સાથે આટલી મોટી યાત્રા કરીએ છીએ, હવે 100 જણા જોડાયેલા છે અને દરેક રસ્તામાં અને ધાર્મિક સ્થળોમાં અથવા ગરીબ માણસો જે રસ્તામાં મળે એ લોકો માટે ધાબળાનું વિતરણ તેમજ અડદિયાનું વિતરણ પણ રાખેલું છે. એટલે શૌર્ય સાથે, સાહસ સાથે કોઈક આપણે સેવાનું પણ કામ કરી શકીએ. અને આજે અમે નીકળીએ છીએ, આજે પોરબંદર રોકાશું અને આવતીકાલે સવારે 5 વાગે ફરીથી નીકળી અને બપોરે 12 વાગે પોરબંદર દ્વારિકા પહોંચશું અને પછી ત્યાંથી રિટર્ન બધા પાછા આવશું. વોકિંગ ક્લબ જુનાગઢ દ્વારા આયોજિત જુનાગઢથી દ્વારકા સાયકલ યાત્રાનું આજે અક્ષર મંદિર, સ્વામિનારાયણ મંદિર, જુનાગઢથી દ્વારકા મંદિર સુધીનું આયોજન કર્યું છે. ડૉક્ટર ગઢવી સાહેબ અને એમની સમગ્ર ટીમ આજે ખૂબ કેટલા દિવસથી આયોજન કરી અને આ 225 કિલોમીટરની યાત્રાનો આજે શુભારંભ જુનાગઢથી થયો છે. સમગ્ર ટીમને શુભેચ્છા છે કે નિર્વિઘ્ને સૌ લોકો ભગવાન દ્વારકાધીશના શરણોમાં સાયકલ લઈને પહોંચે અને એક નવો મેસેજ યુવાનોની અંદર પણ આપે એવી અભ્યર્થના. તો બીજી તરફ જૂનાગઢ સાયકલિંગ એસોસિએશન દ્વારા આવતીકાલે ગિરનાર ફરતે 68 કિલોમીટરની પરિક્રમા સાયકલ મારફત કરવામાં આવશે. સાયકલિંગ એસોસિએશનના કલ્પેશે જણાવ્યું કે આવતીકાલે સવારે 6 કલાકે રેલવે સ્ટેશન ચોકથી આ સાયકલ પરિભ્રમણ શરૂ થશે. રેલવે સ્ટેશન ત્યાંથી સાબલપુર, ભેસાણ રોડ, રાણપુર, છોડવડી, બિલખા અને ખડિયા થઈને સાંજ સુધીમાં સાયકલ વીરો ફરીથી જૂનાગઢ કાળવા ચોક ખાતે આવી પહોંચશે. જે દરમિયાન 68 કિલોમીટર ગિરનારની પરિક્રમા સાયકલ ઉપર સંપન્ન કરવામાં આવશે. વન્ય જીવોના સંરક્ષણના સંદેશા સાથે આ સાયકલ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કલ્પેશ સાખીયાએ જણાવ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ 2 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી, જેના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા. ભાજપે આ મોકાનો ફાયદો ઉઠાવીને દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ દેખાવો શરૂ કર્યા. ભાજપનું કહેવું છે કે વડાપ્રધાન મોદીનું અપમાન એ સમગ્ર દેશનું અપમાન છે. જૂનાગઢમાં પણ શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા આજે ઝાંસીની રાણી સર્કલ પાસે બિલાવલ ભુટ્ટો હાય હાયના નારા સાથે ભુટ્ટોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને ભાજપના આગેવાનો કાર્યકરોએ આ તકે બિલાવલ ભુટ્ટો હાય હાયના નારા કર્યા હતા અને સાથોસાથ બિલાવલ ભુટ્ટોના પુતળાનું દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા અને આ અંગે પાકિસ્તાન જાહેરમાં માફી માંગે તેવી માગણી પણ કરી હતી. તો યુવા ભાજપ દ્વારા મોતીબાગ સર્કલ ખાતે બિલાવલ ભુટ્ટોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. યુવા ભાજપના આગેવાનોને કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે હાજર રહ્યા હતા. બિલાવલ ભુટ્ટો માફી માગે, ભારત જિંદાબાદ અને પાકિસ્તાન પણ જાહેરમાં માફી માગે તેવા સૂત્રોચ્ચાર સાથે યુવા ભાજપના કાર્યકરોએ વિદેશ પ્રધાન પાકિસ્તાન બિલાવલ ભુટ્ટોના પુતળાનું દહન કરીને એમનું અભદ્ર વાણી વિલાસ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની આબરૂ શું છે એ સાબિત કરાવી બતાવે છે તેવા રોષ સાથે પુતળા દહન કર્યું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એવી બાંભણિયાને આવેદનપત્ર સુપ્રત કર્યું. રાજ્યપાલના માધ્યમથી સમગ્ર લાગણી ભારત અને ત્યાંથી પાકિસ્તાન સુધી પહોંચે તે દિશામાં યુવા ભાજપે પોતાનો રોષ વ્યક્ત કર્યો. ગઈકાલની જે ઘટના ઘટી છે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ જે પ્રમાણે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી ઉપર જે કંઈ ટિપ્પણી કરી છે, જે ગાલી ગલોચની ભાષામાં જે કંઈ ટિપ્પણી કરી છે, એને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચો સખ્ત શબ્દોમાં વખોડે છે. યુએન જેવી મહત્વની સિક્યોરિટી સંસ્થાની અંદર ભારતના વિદેશ પ્રધાને જે રીતે પૂરી દુનિયા જે આતંકવાદથી ત્રસ્ત છે એનો મુદ્દો પૂરી તાકાતથી જે રીતે વિશ્વ સમક્ષ મૂક્યો, એનાથી આતંકવાદથી ઘેરાયેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાણું છે. એટલે એને અનાપ શનાપ વાતો કરીને આરએસએસ જેવી મહત્વની સંસ્થાઓ પર પણ એની ટિપ્પણીઓ કરી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા યુવા મોરચો અને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમના પુતળાનું દહન કરી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. 2014ની ચૂંટણીમાં જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ દેશને બાગદોડ સંભાળી ત્યારથી પાકિસ્તાને એકલું અટુલું પાડી દીધું છે અને એક વિશ્વમાં એક મેસેજ ગયો છે કે આતંકવાદનો કોઈ અડ્ડો હોય તો એ પાકિસ્તાન છે. એટલે એના પેટમાં તેલ રેડાણું છે અને તે આવી અનાપ શનાપ વાતો કરે છે. આગામી મંગળવારે સવારે 9 કલાકે જૂનાગઢમાં પીજીવીસીએલ દ્વારા વીજ બચત અને ઉર્જા બચાવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત આઝાદ ચોક સ્થિત પીજીવીસીએલની કચેરીથી વીજ અધિકારીને વીજ કર્મચારીઓની એક રેલી નીકળશે. સવારે 9:15 કલાકે આઝાદ ચોક સ્થિત મુખ્ય કચેરી ખાતેથી વીજ કર્મીઓની રેલી નીકળશે, જે આઝાદ ચોક, ચિતાખાના ચોક, ગાંધી ચોક, વૈભવ ચોક થઈ શહીદ સ્મારક થઈને ફરીથી આઝાદ ચોક સ્થિત કચેરી ખાતે સંપન્ન થશે. સવારે 9:15 કલાકે પીજીવીસીએલ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી નગરજનોને ઉર્જા બચાવ અને વીજ સલામતી અંગે જાગૃત કરવામાં આવશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો જીડીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ. આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો.
માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને ગઈકાલે ચોટીલા પાસે કાર અકસ્માત થયો. સદનસીબે કોઈ મોટી ઈજા થઈ નથી, પરંતુ સામાન્ય ઈજા સાથે ભીખાભાઈ સ્વસ્થ રીતે જૂનાગઢ પરત આવ્યા હતા. પત્રકારો સાથેની ટેલિફોનિક વાતચીતમાં ભીખાભાઈ જોશીએ જણાવ્યું કે તે કોંગ્રેસની બેઠકમાં ભાગ લેવા અમદાવાદ ગયા હતા અને તે પરત આવી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે આગળના વાહને અચાનક બ્રેક મારતા પોતાની કાર આગલા વાહન સાથે ટકરાઈ હતી, જેને કારણે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, વિસાવદરના કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયા, ડ્રાઈવર મહેન્દ્ર સગરને નાની મોટી ઈજા થઈ હતી. જોકે ભીખાભાઈ સિવાયના અન્ય 2 લોકોને ચોટીલામાં દાખલ પણ કરવામાં આવ્યા છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો જોશીપુરાના પાદર ચોકમાં 8 વર્ષ પહેલા મહાનગરપાલિકાએ એક કોમ્પ્લેક્સ તોડી નાખ્યું હતું. વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની લાલચ આપીને ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, આ પ્રકારનો કોણીએ ગોળ લગાડવામાં આવ્યો ત્યારે આ જમીન જ મહાનગરપાલિકા નથી પરંતુ રેવન્યુનું છે. આવ્યું પાછળથી બહાર આવતા ગુજરાત સરકારે મહાનગરપાલિકા પાસે 5 કરોડ રૂપિયાની ઉઘરાણી કરી છે. રેવન્યુની જમીન ઉપર કોમ્પ્લેક્સ બનાવવાનો કોર્પોરેશનને કોઈ હક નથી તેમ જણાવીને રેવન્યુ વિભાગે કલેક્ટર કચેરીના માધ્યમથી કોર્પોરેશન પાસે 5 કરોડ રૂપિયા જંત્રી પેટે આપવાની માગણી કરી છે. સમગ્ર મામલાની બાબતે વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજાએ ઉગ્ર વિરોધ કર્યો છે. શ્રી પંજાનું કહેવું છે કે લોકોના પરસેવાના પૈસા કે ટેક્સના પૈસાથી 5 કરોડ રૂપિયા કોઈ પણ ભોગે સરકારને ન અપાય. ઉપરાંત ગૌચરની જમીન છે, જેથી લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ બની શકે છે. સમગ્ર ઘટના અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પોતાના પક્ષનો આ રીતે બચાવ કર્યો. જો જોશીપુરા જે કોમર્શિયલ બિલ્ડિંગનો જે વિવાદ ચાલે છે તે છેલ્લા 8 વર્ષથી વિવાદ ચાલે છે અને જે તે ટાઈમે ત્યાં દુકાનો બની ગયેલી હતી અને તે દુકાનો મહાનગરપાલિકાએ તોડી નાખતા ત્યાં બહુ મોટો વિવાદ થયેલો અને પછી જે કાંઈ થયું હોય સમજોતો પછી ત્યાં દુકાનો કામ ચાલુ થઈ જવાથી જુનાગઢ કલેક્ટરશ્રીને જાણ થતાં તેમણે સરકારશ્રીએ આ દુકાનો ઉપર સીલ મારેલ હતું. સીલ મારેલ હોવા છતાં પણ ત્યાં કોમ્પ્લેક્સ બની ગયું અને કોમ્પ્લેક્સ બની જવાથી ત્યાં આજે કે જે કોમ્પ્લેક્સ બની ગયું તેને પણ 2-3 વર્ષ થઈ ગયા છે. એ કોમ્પ્લેક્સ બની જવા પછી ગુજરાત સરકાર પાસેથી જુનાગઢ મહાનગરપાલિકા 6.5 કરોડ જેવી માતબર રકમની જમીન ખરીદે છે. તો આ જમીન લઈ શકતા નથી અને કલેક્ટરશ્રી વેચી પણ શકતા નથી, કારણ કે આ જમીન જુનાગઢ ગોચરની જમીન છે અને આ જમીન ઉપર પણ છેલ્લા 8 વર્ષથી જબરદસ્ત વિવાદ ચાલે છે. આમ તો સરકાર પાસે અને કલેક્ટર પાસે આ જમીન અંદાજિત 7 વર્ષ પહેલાં માગવામાં આવી. અંદાજિત 850 સ્ક્વેર મીટરની આ જગ્યા છે અને જ્યારે રસ્તો પહોળો કરવા માટે ત્યાંના દુકાનદારોની દુકાનો તોડવામાં આવી હતી, એને બદલે ત્યાં એને વૈકલ્પિક જગ્યા આપવા માટે ત્યાં શોપિંગ સેન્ટર બનાવવા માટેની આ જગ્યા મહાનગરપાલિકાએ કલેક્ટરશ્રી પાસે માગેલ છે. આમ જોઈએ તો હજી કોઈ પૈસા ભરવામાં આવેલ નથી. એની કલેક્ટરની મૂલ્યાંકન સમિતિ દ્વારા કોર્પોરેશનને જાણ કરી છે કે ભાઈ આની કિંમત આટલી થાય, તો કોર્પોરેશને એ પૈસા ભરવાની સહમતિ દર્શાવેલી છે. વાત રહી શોપિંગ સેન્ટરની, શોપિંગ સેન્ટર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ નથી, પરંતુ સ્થાનિક વેપારીઓ જેની દુકાનો એમાં
પાડવામાં આવી હતી એનું એસોસિએશન બનાવી અને એ વેપારીઓ દ્વારા એ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, કોર્પોરેશન દ્વારા એ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું નથી. જૂનાગઢના પ્રજ્ઞાચક્ષુ મુકેશના ચાહક એવા ફૈયાઝ મુનશીનો આવતીકાલે મુકેશના ગીત ઉપરનો એક કર્ણપ્રિય કાર્યક્રમ યોજાશે. ગાંધી ચોકમાં આવેલ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાત્રે 8 કલાકે આ સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજ્ઞાચક્ષુ કલાકાર ફૈયાઝ મુનશી લોકોની ફરમાઈશ ઉપર મુકેશના અલગ અલગ ગીતો રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ફૈયાઝ મુનશી મુકેશના અનન્ય ચાહક રહ્યા છે અને 900થી વધુ મુકેશજીના ગીતો તેને કંઠસ્થ છે. સમયાંતરે તે મુકેશજીને આ રીતે ગીતો દ્વારા યાદ કરે છે. ત્યારે આવતીકાલે વધુ એક વખત મુકેશજીને સ્વરાંજલિ આપવાનો ઉપક્રમ ગાંધી ચોક સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે. જૂનાગઢમાં દિવાન ચોકમાં ગરબીના ઓટા પાસે જે રેકડીઓ નાનો મોટો ધંધો કરે છે તેને દબાણ હટાવ શાખાએ રેકડી હટાવી લેવાનું કહેતા તમામ રેકડી ધારકો નારાજ થયા છે. આજે કોર્પોરેશન ખાતે આવીને વિપક્ષી નેતા સહિત મહાનગરપાલિકાને રજૂઆત કરવાનો આ ગરીબ રેકડી ધારકોએ પ્રયાસ પણ કર્યો. રેકડી ધારકોનું કહેવું છે કે અચાનક જ દબાણ શાખા દ્વારા આવીને તમારી રેકડી હટાવી લો એમ કહેતા અમે ગરીબ લોકો ક્યાં જઈએ આ પ્રશ્ન અમને મૂંઝવી રહ્યો છે. અમે નગરપાલિકાને ધારાધોરણ પ્રમાણે રેકડીનું ભાડું પણ ચૂકવીએ છીએ, આમ છતાં દબાણ શાખા દ્વારા અમારા ધંધા રોજગાર ઉપર પાટું મારવાની જે ગતિવિધિ થઈ છે જે અન્યાય કરતા હોવાનું આ રેકડી ધારકો માની રહ્યા છે. મારું નામ અશોકભાઈ હરગોવિંદભાઈ સોનપાલ છે. અમે સર્કલ ચોકની અંદર ગરબીના ઓટા પાસે રેકડીઓ રાખીને અમે ઊભા રહીએ છીએ અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. આજ રોજ અમને કાલે દબાણ શાખાવાળા આવી અને અમને એમ કહી ગયા છે કે ભાઈ અહીં તમારે રેકડીઓ નહીં રાખવાની, નહીંતર તમારે રેકડીઓ અને તમને બધાને સાથે લઈ જવામાં આવશે. તો સાહેબ આને માટે અમારે શું કરવું, એને માટે અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપો અથવા તો અમને કંઈક અમારી રીતે કંઈક કરી આપો. નગરપાલિકાનું ભાડું અમે ભરીએ છીએ સાહેબ. મારું નામ રોહિત કુશવાહા છે. હું સર્કલ ચોક ગરબી મંડળ પાસે રેકડી રાખું છું. કાલે અમને દબાણ શાખાવાળા આવીને કહી ગયા છે કે તમારી રેકડી અહીંથી લઈ લેજો. એના પછી અને જો તમે નહીં લેવામાં આવશે તો તમારા ઉપર કડક કાયદો કરવામાં આવશે અને રેકડી અને તમને લઈ જવામાં આવશે. આના સિવાય અમારી પાસે બીજો કોઈ રોજગાર નથી. અમે શું કરીએ, કઈ રીતે અમે ધંધો કરીએ, કઈ રીતે ઘર ચલાવીએ, શું કરીએ અમે, તમે કહો સર. બીજી કોઈ અમને કોઈ જગ્યા આપો કે અમે ત્યાં રહી ધંધો કરી શકીએ, અમારું ઘર કઈ રીતે ચાલશે. અમે એક પોતે કરવાવાળા છીએ, શું કરીએ તમે કહો સર એમ. જૂનાગઢમાં હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાની સાથે સાથે વડીલ વંદનાનો ઉપક્રમ પણ યોજાયો હતો. વાંઝાવાડ ખાતે આવેલ ખરડેશ્વર વાડી ખાતે 2 દિવસ પહેલા સાંજે સત્સંગ હોલમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, ત્યારે ઓનલી ઇન્ડિયનનું સૌ કોઈએ સ્વાગત કર્યું હતું. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક એવા માતુશ્રીનું સન્માન કરીને 3 દીકરીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે મુખ્ય સંયોજક એવા શીતલબેન જોશીએ જણાવ્યું કે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાની સાથે સાથે અમે વડીલ વંદના પણ કરી છે. અત્યારના જમાનામાં જ્યારે બાળકો એમના માતા પિતાને પૂરતું માન સન્માન આપતા નથી, ત્યારે વડીલ વંદના દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેવો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાની સાથે સાથે ખરડેશ્વર વાડી ખાતે આ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખરડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે અને સાથે વડીલ વંદના પણ કરવામાં આવી છે. બધા વડીલોનું સન્માન કરવામાં આવ્યું છે અને અમારી આ સંસ્થાનો હેતુ છે જરૂરિયાતમંદ લોકોની સેવા કરી, નિસ્વાર્થ ભાવે અમે સેવા કરીએ છીએ અને અમારા આમંત્રણને માન રાખી બધા મહાનુભાવો પધારેલ છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ક્રિકેટ. ચટ્ટોગ્રામ ખાતે ચાલી રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારત ધીરે ધીરે વિજય તરફ આગળ વધી રહ્યું છે. ટેસ્ટના ચોથા દિવસે આજે બાંગ્લાદેશે રમતને અંતે 6 વિકેટ ગુમાવીને 272 રન કર્યા છે. હજુ બાંગ્લાદેશ 241 રન પાછળ છે, જ્યારે ભારતને વિજય માટે માત્ર 4 વિકેટની જરૂર છે. હવે પૂછડિયા બેટધરો અને બોલરો બેટિંગમાં આવ્યા હોય ભારતની જીત નિશ્ચિત મનાય છે. આવતીકાલે ટેસ્ટનો છેલ્લો દિવસ છે, ત્યારે બાંગ્લાદેશ ટેસ્ટને ડ્રોમાં ખેંચી જાય તેવી સંભાવના ઓછી દેખાય છે. આમ આવતીકાલે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટ ભારતના ખિસ્સામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ચોકસી બજારના એક સોની વેપારી પાસેથી લગભગ 126 ગ્રામ સોનું લઈને એક કારીગર ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં કારીગરો સોના કામ માટે જૂનાગઢ આવતા હોય છે, પરંતુ ઘણી વખત આ પ્રકારની છેતરપિંડીનો વેપારીઓ ભોગ બનતા હોય છે. આવી જ ઘટનામાં એક મુસ્લિમ વેપારી જે સોના દાગીના બનાવવાનું કામ કરે છે, ત્યારે ઘડામણનું કામ કરવા આવેલ બંગાળનો એક કારીગર 126 ગ્રામ સોનું જેની બજાર કિંમત 6 લાખ રૂપિયા થવા જાય છે તે લઈને રફુ ચક્કર થઈ જતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારું નામ શેખ નવાવાલી. મારો દુકાન જાવેદ ટાવરમાં ભારે છે. હું સોની કામ કરું છું મજૂરી. મારા દુકાનમાં એક કારીગર આવ્યો હતો. મારા વિશ્વાસઘાત કરીને 3 દિવસમાં વહી ગયો. મેં ફરિયાદ કરી છે. સોનું મારો 130 ગ્રામનો લઈને ગયો છે. આશરે 6 લાખ રૂપિયા જેવું થાય. એ ભાઈનું નામ છે શેખ અતામુલ. 10 દિવસ પહેલા વંથલી તાલુકાના ધણફુલિયા ગામે એક દરગાહમાંથી દાન પેટીની ચોરી થઈ હતી ને 1 લાખથી વધુની રોકડ તસ્કરો ઉઠાવી ગયા હતા. વંથલી પોલીસે સઘન તપાસ કરીને સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈને ભેસાણ તાલુકાના મેંદપરા ગામના 3 તસ્કરોને ઝડપી લીધા છે. 3 યુવાનો મોટરસાયકલ ઉપર વંથલી તરફ આવી રહ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સીસીટીવી કેમેરામાં જે શખ્સો દેખાઈ રહ્યા છે એ જ શખ્સો મોટરસાયકલ ઉપર હોવાને કારણે 3 શખ્સોને દબોચી લીધા અને આકરી પૂછપરછમાં તેમણે દરગાહમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. વંથલીથી અમારા રિપોર્ટર હાર્દિક વાણિયા જણાવી રહ્યા છે કે 3 આરોપીને હાલ રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે. આપ સર્વને રજાની શુભકામના. સાથોસાથ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર વધુ એક વખત. કાલે ફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે દિલધડક મુકાબલો. મેસીની અંતિમ મેચમાં આર્જેન્ટિના ચેમ્પિયન બને છે કે કેમ તેની ઉપર ફૂટબોલ વિશ્વની મીટ. જૂનાગઢના અગ્રણી તબીબ મિત્રો સહિત 100 જેટલા સાયકલવીરો 225 કિલોમીટરનું અંતર સાયકલ ઉપર કાપી દ્વારકાધીશના કરશે દર્શન. સવારે 5 વાગે સાયકલવીરોએ કર્યું પ્રસ્થાન. મોદી વિશે અભદ્ર વાણીવિલાસ કરનાર પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ભાજપના દેશભરમાં દેખાવો. જિલ્લા અને યુવા ભાજપે કર્યું ભુટ્ટો હાય હાયના નારા સાથે પૂતળા દહન. જોશીપરાના બંધ પડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે મહાનગરપાલિકા સરકારમાં 5 કરોડ રૂપિયા ભરશે. વિરોધ પક્ષે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. અને ચટ્ટોગ્રામ ટેસ્ટમાં ભારત વિજયથી માત્ર 4 વિકેટ દૂર. યજમાન બાંગ્લાદેશ હજુ 241 રન પાછળ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.